રાધે કૃષ્ણ. નમસ્તે. કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. તો આપણે ભાગ 1માં ક્વેશ્ચન નંબર 25 સુધી MCQ જોયેલા. તો આજે આપણે ક્વેશ્ચન નંબર 26થી ક્વેશ્ચન નંબર 50 સુધીના MCQ જોશું. ઓકે, તો ચાલો શરૂ કરીએ. તો આજે આ ક્લાસ 6ના આહારના ઘટકો ચેપ્ટર છે તે આજે પૂર્ણ થઈ જશે. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન નંબર 26. પાણી આપણા શરીરને કઈ રીતે મદદ કરે છે? તો નીચે MCQ આપેલા છે, જેમાં ઓપ્શન A પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં, ઓપ્શન B નકામા પદાર્થોને બહાર કાઢવામાં, ઓપ્શન C A અને B બંને, ઓપ્શન D ઉર્જા પ્રદાન કરવામાં. તો આન્સર શું આવશે? ઓપ્શન C A અને B બંને, જેમાં પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં અને નકામા પદાર્થોને બહાર કાઢવામાં. બરાબર. તો હવે નેક્સ્ટ પ્રશ્ન નંબર 27. કયા ખનિજ ક્ષારની ઉણપથી બાળકોમાં માનસિક મંદતા આવે છે? MCQ આપેલા છે. ઓપ્શન A કેલ્શિયમ, ઓપ્શન B આયર્ન, ઓપ્શન C આયોડીન, ઓપ્શન D ફોસ્ફરસ. તો જવાબ શું આવશે? ઓપ્શન C આયોડીન. પ્રશ્ન નંબર 28. પ્રોટીન અને કાર્બોદિત બંનેની ઉણપ લાંબા સમય સુધી હોય તો તેની શી અસર થાય છે? MCQ આપેલા છે. ઓપ્શન A મેદસ્વીતા થાય છે, ઓપ્શન B વૃદ્ધિ સંપૂર્ણ અટકી શકે છે, ઓપ્શન C રોગો સામે લડવાની શક્તિ વધે છે, ઓપ્શન D હાડકાં મજબૂત બને છે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવશે? ઓપ્શન B વૃદ્ધિ સંપૂર્ણ અટકી શકે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 29. સ્ટાર્ચ અને શર્કરા કયા પોષક દ્રવ્યના સ્વરૂપો છે? તો MCQ આપેલા છે. ઓપ્શન A પ્રોટીન, ઓપ્શન B ચરબી, ઓપ્શન C કાર્બોદિત, ઓપ્શન D વિટામિન. જવાબ શું આવશે? ઓપ્શન C કાર્બોદિત. નેક્સ્ટ પ્રશ્ન નંબર 30. પ્રોટીનના પરીક્ષણ માટે જરૂરી કોપર સલ્ફેટનું દ્રાવણ કેવી રીતે તૈયાર થાય છે? MCQ આપેલા છે, જેમાં ઓપ્શન A 100 ml પાણીમાં 10 ગ્રામ કોસ્ટિક સોડા ઓગાળીને, ઓપ્શન B 100 ml પાણીમાં 2 ગ્રામ કોપર સલ્ફેટને ઓગાળીને, ઓપ્શન C પાણીથી અડધી ભરેલ ટેસ્ટ ટ્યુબમાં ટિંચર આયોડીનના ટીપાં નાખીને, ઓપ્શન D ગરમ પાણીમાં મીઠું ઉમેરીને. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન B 100 ml પાણીમાં 2 ગ્રામ કોપર સલ્ફેટને ઓગાળીને આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ તૈયાર કરી શકીએ છીએ, જેનો ઉપયોગ શું થાય છે? પ્રોટીનના પરીક્ષણમાં. હવે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 31. કોસ્ટિક સોડાનું દ્રાવણ કેવી રીતે તૈયાર કરી શકાય છે? તો નીચે MCQ આપેલા છે, જેમાં ઓપ્શન A 100 ml પાણીમાં 10 ગ્રામ કોસ્ટિક સોડા ઓગાળીને, ઓપ્શન B 100 ml પાણીમાં 2 ગ્રામ કોપર સલ્ફેટ ઓગાળીને, ઓપ્શન C મીઠું અને પાણીનું મિશ્રણ કરીને, ઓપ્શન D દૂધ અને ચાનું મિશ્રણ કરીને. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન A 100 ml પાણીમાં 10 ગ્રામ કોસ્ટિક સોડા ઓગાળીને. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન નંબર 32. કયા વિટામિનના સ્ત્રોતમાં પપૈયું, દૂધ, માછલીનું તેલ, ગાજર અને કેરીનો સમાવેશ થાય છે? તો અહીં MCQ આપેલા છે, જેમાં ઓપ્શન A વિટામિન B, ઓપ્શન B વિટામિન C, ઓપ્શન C વિટામિન D, ઓપ્શન D વિટામિન A. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન D વિટામિન A. ક્વેશ્ચન નંબર 33. કયા વિટામિનના સ્ત્રોતમાં નારંગી, જામફળ, ટામેટાં, લીલા મરચાં, લીંબુ અને આમળાનો સમાવેશ થાય છે? તો નીચે MCQ આપેલ છે, જેમાં ઓપ્શન A વિટામિન B, ઓપ્શન B વિટામિન A, ઓપ્શન C વિટામિન D અને ઓપ્શન D વિટામિન C. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન D વિટામિન C. નેક્સ્ટ પ્રશ્ન નંબર 34. કયા વિટામિનના સ્ત્રોતમાં દૂધ, માખણ, માછલી, ઈંડા અને યકૃતનો સમાવેશ થાય છે? MCQ આપેલ છે, જેમાં ઓપ્શન A વિટામિન A, ઓપ્શન B વિટામિન B, ઓપ્શન C વિટામિન C, ઓપ્શન D વિટામિન D. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન D એટલે કે વિટામિન D. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 35.
કઠોળ, મગફળી, સોયાબીન, અંકુરિત બીજ અને દાળ કયા પોષક દ્રવ્યના મુખ્ય સ્ત્રોતો છે? તો નીચે MCQ આપેલ છે, જેમાં ઓપ્શન એ કાર્બોદિત, ઓપ્શન બી ચરબી, ઓપ્શન સી પ્રોટીન, ઓપ્શન ડી વૃક્ષાંશ. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી એટલે કે પ્રોટીન. નેક્સ્ટ આપણે પ્રશ્ન નંબર 36 જોઈએ, જેમાં ઘઉં, ચોખા, બાજરો, શક્કરિયું, બટાટા, શેરડી અને મકાઈ કયા પોષક દ્રવ્યના મુખ્ય સ્ત્રોતો છે? તો નીચે MCQ આપેલ છે, જેમાં ઓપ્શન એ પ્રોટીન, ઓપ્શન બી ચરબી, ઓપ્શન સી કાર્બોદિત, ઓપ્શન ડી વિટામિન. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી કાર્બોદિત. પ્રશ્ન નંબર 37, નીચેનામાંથી કયું ત્રુટિજન્ય રોગનું ઉદાહરણ છે? તો નીચે MCQ આપેલ છે, જેમાં ઓપ્શન એ કમળો, ઓપ્શન બી મલેરિયા, ઓપ્શન સી બેરીબેરી, ઓપ્શન ડી શરદી. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી બેરીબેરી. નેક્સ્ટ પ્રશ્ન નંબર 38, કયા ખનિજ ક્ષારના સ્ત્રોતમાં માછલી, આદુ અને અમુક શાકભાજીનો સમાવેશ થાય છે? તો નીચે MCQ આપેલ છે, જેમાં ઓપ્શન એ કેલ્શિયમ, ઓપ્શન બી ફોસ્ફરસ, ઓપ્શન સી આયર્ન, ઓપ્શન ડી આયોડીન. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન ડી આયોડીન. હવે નેક્સ્ટ પ્રશ્ન નંબર 39, આપણા ખોરાકમાં વૃક્ષાંશ એટલે રેસાની પૂર્તતા મુખ્યત્વે કયા પદાર્થોમાંથી થાય છે? તો નીચે MCQ આપેલ છે, જેમાં ઓપ્શન એ પ્રાણીજ પેદાશો, ઓપ્શન બી વનસ્પતિજ પદાર્થો, ઓપ્શન સી મીઠાઈઓ, ઓપ્શન ડી તેલ અને ઘી. અહીં ઓપ્શન બી છે ને તે વનસ્પતિજ પેદાશો છે અને આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી એટલે કે મીઠાઈઓ. હવે નેક્સ્ટ પ્રશ્ન નંબર 40, ત્રુટિજન્ય રોગોનો અટકાવ કઈ રીતે થઈ શકે છે? તો નીચે MCQ આપેલ છે, જેમાં ઓપ્શન એ માત્ર માંસ ખાઈને, ઓપ્શન બી માત્ર ભાત ચોખા ખાઈને, ઓપ્શન સી સમતોલ આહાર બેલેન્સ ડાયટ લેવાથી, ઓપ્શન ડી વધારે પડતું ચરબીયુક્ત ભોજન ખાઈને. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી એટલે સમતોલ આહાર બેલેન્સ ડાયટ લેવાથી ત્રુટિજન્ય રોગોનો અટકાવ કરી શકાય છે. બરાબર. હવે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 41, પ્રોટીન અને કાર્બોદિત બંનેની તીવ્ર ઉણપથી થતો રોગ કયો છે? તો નીચે MCQ આપેલ છે, ઓપ્શન એ સ્કર્વી, ઓપ્શન બી મરાસ્મસ, ઓપ્શન સી ગોઈટર, ઓપ્શન ડી બેરીબેરી. તો આપણો જવાબ શું આવશે? મરાસ્મસ, ઓપ્શન બી. પ્રશ્ન નંબર 42, પ્રોટીનની ઉણપથી બાળકોમાં થતા રોગનું નામ શું છે? બ્રેકેટમાં આપેલ છે વૃદ્ધિ કુંઠિત થાય, ચહેરો ફૂલે. તો આપણા નીચે MCQ આપેલ છે, ઓપ્શન એ ક્વાશિયરકોર, ઓપ્શન બી મરાસ્મસ, ઓપ્શન સી રિકેટ્સ, ઓપ્શન ડી સ્કર્વી. તો આપણો આન્સર શું આવશે? ઓપ્શન એ ક્વાશિયરકોર. નેક્સ્ટ પ્રશ્ન નંબર 43, ચોખા તથા દાળને વારંવાર ધોવાથી શું દૂર થઈ શકે છે? તો નીચે MCQ આપેલ છે, જેમાં ઓપ્શન એ કાર્બોદિત, ઓપ્શન બી ચરબી, ઓપ્શન સી કેટલાક વિટામિન તથા ખનિજ ક્ષાર, ઓપ્શન ડી પ્રોટીન. આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી કેટલાક વિટામિન તથા ખનિજ ક્ષાર. નેક્સ્ટ પ્રશ્ન નંબર 44, કયા પોષક દ્રવ્યની ઉણપથી સ્નાયુઓમાં નબળાઈ અને ઓછી ઉર્જા જોવા મળે છે? ઓપ્શન આપેલ છે, ઓપ્શન એ વિટામિન એ, ઓપ્શન બી વિટામિન સી, ઓપ્શન સી વિટામિન ડી, ઓપ્શન ડી વિટામિન B1. આપણો આન્સર આવશે ઓપ્શન ડી વિટામિન B1. નેક્સ્ટ પ્રશ્ન નંબર 45, કયા ખનિજ ક્ષારની ઉણપથી એનેમિયા પાંડુરોગ થાય છે? તો નીચે MCQ આપેલ છે, જેમાં ઓપ્શન એ કેલ્શિયમ, ઓપ્શન બી આયોડીન, ઓપ્શન સી આયર્ન, ઓપ્શન ડી ફોસ્ફરસ. તો આપણો આન્સર શું આવશે? ઓપ્શન સી આયર્ન. નેક્સ્ટ પ્રશ્ન નંબર 46, વિટામિન બીનો એક સમૂહ કયા નામે ઓળખાય છે? નીચે MCQ આપેલ છે અને આ IMP પણ છે, તમે નોટ કરજો. ઓપ્શન એ વિટામિન એ કોમ્પ્લેક્સ, ઓપ્શન બી વિટામિન બી કોમ્પ્લેક્સ, ઓપ્શન સી વિટામિન સી કોમ્પ્લેક્સ, ઓપ્શન ડી વિટામિન કે કોમ્પ્લેક્સ. તો આપણો આન્સર આવશે ઓપ્શન બી એટલે કે વિટામિન બી કોમ્પ્લેક્સ. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 47, નીચેનામાંથી કયા પદાર્થ ચરબીનો સ્ત્રોત છે? તો નીચે MCQ આપેલ છે, જેમાં ઓપ્શન એ ઘઉં, ઓપ્શન બી તેલ, ઓપ્શન સી દાળ, ઓપ્શન ડી લીંબુ.
તો જવાબ શું આવશે? ઓપ્શન બી તેલ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 48. નીચેનામાંથી કયો પદાર્થ કાર્બોદિતનો સ્ત્રોત છે? તો નીચે MCQ આપેલ છે, જેમાં ઓપ્શન એ માછલી, ઓપ્શન બી ઈંડા, ઓપ્શન સી ભાત ચોખા, ઓપ્શન ડી કઠોળ. તો આપણો જવાબ શું આવશે? ભાત ચોખા. અને હા, ચોખામાં કાર્બોદિતનું પ્રમાણ સૌથી વધુ હોય છે. આ પણ IMP છે, ધ્યાન રાખજો. નેક્સ્ટ પ્રશ્ન નંબર 49. કયા ખનિજ સારના સ્ત્રોતમાં દૂધ અને ઈંડાનો સમાવેશ થાય છે? તો નીચે MCQ આપેલ છે, જેમાં ઓપ્શન એ આયર્ન, ઓપ્શન બી આયોડીન, ઓપ્શન સી કેલ્શિયમ, ઓપ્શન ડી ફોસ્ફરસ. તો આપણો આન્સર શું આવશે? ઓપ્શન સી કેલ્શિયમ. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 50. દૂધમાં કયા પોષક દ્રવ્યો પૂરતી માત્રામાં હોય છે? તો નીચે MCQ આપેલ છે, જેમાં ઓપ્શન એ પ્રોટીન અને વિટામિન એ, ઓપ્શન બી કેલ્શિયમ અને વિટામિન ડી, ઓપ્શન સી ચરબી અને પ્રોટીન, ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. એટલે કે દૂધમાં આ બધા પોષક દ્રવ્યની પૂરતી માત્રા હોય છે. ખબર પડી ગઈ? તો અહીં ક્વેશ્ચન નંબર 50 પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારો આ નાનો સહયોગ મને વિડીયો બનાવવા માટે વધુ પ્રેરણા આપશે. તો થેન્ક યુ. રાધે કૃષ્ણ. ટેક કેર.